આજને જગત જે પર્યાવરણના પ્રશ્નો સામે ઝઝૂમી રહી છે, ગ્લોબલ વોર્મિંગના કારણે હાહાકાર મચી ગયો છે, ચારે તરફ ચિંતા વર્તાઈ રહી છે, એવે વખતે આપણા પૂર્વજોએ જે રસ્તો બતાવ્યો હતો એ જ રસ્તો આવનારી પેઢીઓને પણ બચાવી શકે એમ છે, અને એ છે પર્યાવરણની રક્ષા માટે પ્રકૃતિ સાથે પ્રેમ કરવો, પ્રકૃતિ માટે અનહદ ભાવ જગત હોવું જોઈએ. મારું એક વૃક્ષ કપાય તો કુટુંબમાં જવાન જોત દીકરો ગુજરી ગયો હોય અને જેટલી પીડા થાય એટલી પીડા આખા સમાજને થવી જોઈએ. એક માન્યતા આ પણ છે કે વૃક્ષમાં પણ અમુક પ્રકારનું વૃક્ષ હોય, તમારી અમુક રાશિ હોય તો એ તમને મુસીબતોમાંથી બચાવતું હોય છે. અમુક રાશિ હોય તો અમુક વૃક્ષ સાથેનો નાતો કામમાં આવે, એવું શાસ્ત્રો કહે છે. એ તમને કામમાં આવે કે ના આવે, પણ તમે જો વૃક્ષને પ્રેમ કરો તો મારા ગુજરાતને તો કામમાં આવે એટલી મને સમજણ પડે. અને ગુજરાતનું ભલું થાય તો એમાં તમે રહેતા હો તો તમારું ભલું થાય જ ને ભાઈ. સૂરજ ઉગે તો તમને જે કિરણનો લાભ મળે જ ભાઈ. એના માટે તમારા ઘરમાં જુદો સૂરજ ઉગાડવાની જરૂર ના પડે. એ આપોઆપ તમને પણ રોશની આપે, એ પણ તમને ઉર્જા આપે, એ પણ તમને નવી શક્તિનો સંચાર કરતો હોય છે. એમ સમગ્ર ગુજરાત જો હરિયાળું બને તો એની છાયા આવનારી પેઢીઓ સુધી મળવાની છે. એ નિહિત બાબત છે. સમગ્ર ભારતમાં પહેલી વાર અને દુનિયાની અંદર 4 જ સરકારો એવી છે કે જેણે ક્લાઇમેટ ચેન્જ માટે સ્વતંત્ર વિચાર કર્યો છે. દુનિયાની અંદર ગુજરાત ચોથું એવું રાજ્ય બને છે કે જેણે ક્લાઇમેટ ચેન્જનો અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો. આપણે નક્કી કર્યું કે આપણો વન મહોત્સવ સમાજની શક્તિમાં પણ ઉમેરો કરનારો બને, અને તેથી વન મહોત્સવને પહેલું તો ગાંધીનગરથી બહાર લઈ ગયા. આપણે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં એવી ઐતિહાસિક જગ્યાઓ પર વન મહોત્સવ કરવા માંડ્યા, અને એમાં એ જગ્યાની ઓળખ સાથે આપણે આપણી ઓળખ ઊભી કરવાની કોશિશ કરી. અંબાજીમાં ગયા તો માંગલ્ય વન બનાવ્યું, સોમનાથ ગયા તો હરિહર વન બનાવ્યું, ચોટીલા ગયા તો ભક્તિવન બનાવ્યું, તારંગા ગયા તો તીર્થંકર વન બનાવ્યું.